ગુજરાતના ઇતિહાસના સૌથી મોટા સાયબર ફ્રોડ કાંડમાં વધુ એક મોટો ખુલાસો થયો છે। 119 બેંક એકાઉન્ટમાં પોલીસને મળી આવ્યા 2050 કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન। કૌભાંડમાં પોલીસને કુલ 164 બેંક એકાઉન્ટ મળી આવ્યા। સમગ્ર કેસમાં સુરત પોલીસ દ્વારા મુંબઈના બેંક અધિકારીઓની પૂછપરછ હાથ ધરી। મુંબઈમાં આરબીએલ બેંકના અધિકારીઓને પૂછપરછ માટે સુરત બોલાવવામાં આવ્યા। સુરતમાં આરબીએલની 3 બ્રાન્ચના મેનેજરની પણ ઉધના પોલીસે પૂછપરછ કરી છે। બેંક અધિકારીઓની સંડોવણીની શંકાએ પોલીસે શરૂ કરી પૂછપરછ। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા ધ્રુવ ફોનલાઈન પર છે। ધ્રુવ, જે કૌભાંડ સામે આવ્યું હતું એમાં હવે 119 બેંક એકાઉન્ટમાં 2050 કરોડના ટ્રાન્ઝેક્શન પણ મળી આવ્યા, શું અપડેટ? વાહન ચેકિંગ દરમિયાન સાયબર ફ્રોડનું જે આખું દેશવ્યાપી મોટું નેટવર્ક ઝડપી પાડ્યું છે તેમાં તપાસ થઈ રહી છે। આ જ્યારે શરૂઆતમાં જ્યારે તપાસ થઈ હતી તેમાં 164 જેટલા બેંક એકાઉન્ટ મળી આવ્યા હતા અને આ 164 બેંક એકાઉન્ટની તપાસ કરવામાં આવી રહી છે, જેમાંથી હાલ 119 જેટલા બેંક એકાઉન્ટની તપાસ થઈ છે। તમામ બેંક એકાઉન્ટ આરબીએલ બેંકમાં હોવાનું સામે આવ્યું છે। બીજું કે આ 119 બેંક એકાઉન્ટમાંથી 2050 કરોડ સુધીના ટ્રાન્ઝેક્શનો થયા હોવાનું પણ હાલ માહિતી મળી રહી છે અને જે હજુ પણ 45 જેટલા બેંક એકાઉન્ટની તપાસ કરવાની બાકી છે। તો 6 દિવસ પહેલા પણ 6 મહિનામાં 89 જેટલા બેંક એકાઉન્ટમાંથી 1445 કરોડના ટ્રાન્ઝેક્શન મળી આવ્યા હતા। પોલીસ આ દિશામાં ઊંડાણપૂર્વકની તપાસ કરી રહી છે। સુરતથી મુંબઈ સુધી આરબીએલ બેંકના જેટલા પણ અધિકારીઓ છે તેની પણ પૂછપરછ શરૂ કરાઈ છે। સુરતમાં પણ આરબીએલ બેંકના જે 3 શાખાઓ આવી છે તે તમામના મેનેજરોની પણ ઉધના પોલીસે નિવેદન લીધા છે। સાથે સાથે મુંબઈ હેડક્વાર્ટર્સથી 5 બેંક અધિકારીઓને ઉધના પોલીસે નિવેદન માટે બોલાવ્યા હોવાની પણ હાલ માહિતી જાણવા મળી છે। એટલે કહી શકાય કે ખૂબ જ મોટા બેંક કૌભાંડમાં સાયબર ક્રાઇમ કૌભાંડમાં પોલીસ તપાસ કરી રહી છે। બિલકુલ ધ્રુવ, માહિતી બદલ આભાર।